જિલ્લામાં તો ભુજમાં પ્રાચીન શહેરી ગરબીઓ ફરી ધબકતી થતા નવરાત્રીના પર્વ દરમિયાન શહેરના કોટ વિસ્તારમાં દાયકાઓ જૂની રોનક પાછી ફરી છે। કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ શહેરી ગરબીઓ લુપ્ત થઈ હતી। શહેરનો વ્યાપ વધતા અને નવી રિલોકેશન સાઇટો બનતા શહેરી મહોલ્લાઓમાં ગરબીના આયોજનો મોટા ભાગે બંધ થયા હતા। જોકે છેલ્લા થોડા વર્ષોથી શહેરી ગરબીઓ પુનઃ શરૂ થતા શહેરીજનોમાં આનંદ છવાયો છે। ભુજની જૂની શાક માર્કેટ સમીપે દરિયાલાલ મંદિરના ચોકમાં શહેરની સૌથી જૂની હાંડલા ગરબી ખેલૈયાઓમાં લોકપ્રિય બની છે। 136 વર્ષથી યોજાતી ગરબીમાં માત્ર નોબતના તાલે દાંડિયા રાસ થાય છે। પરિમલ ઠક્કરે જણાવ્યું હતું કે ગરબીના ચોકમાં પગરખા પહેર્યા વગર જ ખેલૈયાઓ રમે છે। આપણી પૌરાણિક પરંપરાઓનું જતન કરવાની સાથે માતાજીની આરાધના કરવામાં આવે છે। આ હાંડલા ગરબી એક પૌરાણિક ગરબી જે કહીએ આપણે એટલે એ પૌરાણિક ગરબી તરીકે ઓળખાય છે અને હાંડલા ગરબી આજે 135 વર્ષ પૂરા કરીને 136મા વર્ષમાં પ્રવેશ કર્યું છે અને આ વંશાવલી જેને કહે ને વંશોવત જે ગરબી કહેવાય ને એ આ એક ગરબી છે અને અહીંયાની વિશિષ્ટતા એ છે કે અહીંયા માત્ર નોબતના તાલે જ રમાડવામાં આવે છે અને બીજું કે અહીંયા જે પણ રમનારા જે પણ હોય છે વ્યક્તિઓ એને ચપ્પલ વગર રમાડવામાં આવે છે અને બીજું કે અહીંયા કને જે હાંડલા ગરબીની મેઇન વિશિષ્ટતા છે એ હમચી જે ક્યાંય તમને કચ્છ આખામાં જોવા નહીં મળે। જે હમચી જે અહીંયા રમાય છે એવી હમચી રમત જે છે એ તમને ક્યાંય જોવા નહીં મળે। ભુજના સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી નાગરચકલા વિસ્તારમાં માત્ર મહિલાઓ માટે ગરબીનું આયોજન થાય છે। નાની બાલિકાઓથી માંડી દરેક વય જૂથની મહિલાઓ માટે દરરોજ સ્પર્ધા સાથે રોજેરોજ 30 વિજેતાઓને ઇનામો આપી પુરસ્કૃત કરવામાં આવે છે। ટ્રસ્ટના જગત વ્યાસે જણાવ્યું હતું કે ભુજની પ્રાચીનતમ ગરબી અને ફળિયા સંસ્કૃતિને જાળવી રાખવા સંસ્થા દ્વારા ગરબી અને ગણેશોત્સવ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે। ધરતીકંપ બાદ જ્યારે શેરી મહોલ્લાઓની ગરબીઓ બંધ થઈ ગઈ હતી ત્યારે કોટ વિસ્તારની જૂની રોનકને પાછી લાવવા સંસ્થા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે। ભુજની પ્રાચીનતમ નવરાત્રિમાંની એક નવરાત્રિ છે નાગરચકલા મધ્ય થનારી આ નવરાત્રિ। પછી ધીમે ધીમે વર્ષો બાદ એ વિસમવા લાગી। ધરતીકંપ બાદ એક શૂન્ય કાળ જ્યારે આપણા આ કોટ વિસ્તારમાં હતો ત્યારે મોટી મોટી ઘણી બધી નવરાત્રિઓ નું આયોજન નહોતું થતું ત્યારે એક એવો વિચાર સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ જે ઓલરેડી ગણપતિ કરતું હતું તો એના સૌ કોઈ કાર્યકરોમાં એવો વિચાર આવે કે આપણે કોટ વિસ્તારમાં એવી એક નાની નવરાત્રિ કરીએ કે જે બાલિકાઓ બાળકો બહેનો અને માતાઓને સમર્પિત એકમાત્ર નવરાત્રિ રહે એ હેતુથી અમે આ નવરાત્રિ કરીએ છીએ। આજે એનું 15મું વર્ષ છે આ નવરાત્રિનું। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ઉમંગભેર ઉત્સાહભેર નવરાત્રિમાં સૌ કોઈ ભાગ લઈ રહ્યા છે। જગ્યા નાની છે પણ આયોજકો અને અમારા વિસ્તારમાં જ્યાં મા બિરાજમાન છે ત્યાં ગણપતિ દાદા પણ બિરાજમાન થાય છે। આવા આ ચાચર ચોકનું એક મહત્વ પણ હવે ધીમે ધીમે લોકોને પણ ઘણું બધું સમજાઈ ગયું છે। આપ જુઓ છો એ પ્રમાણે ડેઇલી ચિલ્ડ્રન રાઉન્ડ હોય દાંડિયા રાઉન્ડ હોય અને ગરબા રાઉન્ડ હોય એમાં દરેકને ઇનામો આપવા ડેઇલી 30 ઇનામો મળે છે। સાથે સાથે દરરોજ 9 નોરતા સુધી લાણી મળશે અને ત્યારબાદ 10મા દિવસે મેગા લાણી 10મા દિવસે મેગા ફાઇનલ એમાં પણ અમે બહુ સારામાં સારા ઇનામો આપણે જે ફળિયા સંસ્કૃતિને જાળી રાખવાની અમારી જે નેમ છે એને અમે ગમે તે રીતે સાર્થક કરવા માટે અમે તત્પર છીએ અને સર્વે સનાતનીઓને પણ હું વિનંતી કરીશ કે આપ પણ આપણા ફળિયામાં તમારા ફળિયામાં કે આજુબાજુના કોઈના પણ ફળિયામાં આ પ્રકારનું આયોજન કરો અને માં જગદંબાની આવીને આવી ભક્તિ કરો અને માં નવદુર્ગાના નવ સ્વરૂપનું આપણે આવીને આવી રીતે જબરદસ્ત અને માત ભક્તિથી આપણે આયોજન કરીએ એનું પૂજન અર્ચન કરીએ અને માં જગદંબા આપણા પર સદાય વરસતી રહે એવી અભ્યર્થના સાથે ધન્યવાદ। આપનો પણ ખૂબ ખૂબ આભાર। ભુજના પબુરાઈ ફળિયામાં 1962થી ગરબીનું આયોજન પબુરાઈ ફળિયા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે। ભૂકંપ બાદ આ વિસ્તારમાંથી માધાપર મિર્જાપર કે અન્ય સોસાયટીઓમાં રહેવા જતા રહેલા પરિવારો પણ નવરાત્રી દરમિયાન પબુરાઈ ફળિયામાં માતાજીની આરાધના કરવા પહોંચે છે। શહેરમાં માત્ર બાલિકાઓ માટે આયોજિત થતી હોય તેવી આ એકમાત્ર પારિવારિક ગરબી છે તેવું નરેશ પરમારે જણાવ્યું હતું। મિત્ર મંડળના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં યુવાનો કાર્યકરો આયોજન સંભાળી રહ્યા છે। 1962થી આ ગરબી મંડળ ટ્રસ્ટ નોંધણી થયેલ છે અને અમારા
4-5 પેઢી પહેલાંથી એટલે કે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન આ ફળિયામાં થતું રહે છે. ભૂકંપ પહેલાં થોડીક આગળની સાઈડમાં નવરાત્રિનું આયોજન થતું હતું. ભૂકંપ પછી આ સરકાર તરફથી યુટિલિટી પ્લોટ ફાળવવામાં આવ્યું છે. તો આ ચોકમાં 1962થી એમ કે નવરાત્રિનું આયોજન થતું રહ્યું છે. ભૂકંપ પછી અમે માત્ર બાલિકાઓને પ્રોત્સાહન મળે. ભુજમાં હવે બહુ ઓછી ગરબી, કદાચ એકમાત્ર આ ગરબી હોઈ શકે જેમાં 200ની આજુબાજુ બાલિકાઓ માત્ર રાસ ગરબા જ રમતી હોય છે. A, B અને C 3 ગ્રુપ બનાવી દિવસના એની મોઢ જ્ઞાતિની વાડીમાં પ્રેક્ટિસ કરાવતી હોય છે અમારી દીકરીઓ, અને રાત્રે 3 ગ્રુપ બનાવીને અલગ અલગ કોસ્ચ્યુમ સાથે તેઓ અહીંયા ગરબા રમતી હોય છે. પ્રેક્ટિસ દરમિયાન પણ વિવિધ દાતાશ્રીઓ તરફથી એમને નાસ્તો કરાવવામાં આવે છે. રાત્રે અલગ અલગ ઇનામ અને ચોક મધ્યે પણ નાસ્તો અને ઇનામ વિતરણ થતું રહે છે. આ સમગ્ર આયોજન અમારા ગરબી મંડળના માનનીય પ્રમુખ શ્રી ગજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાના વડપણ હેઠળ અમે સૌ કાર્યકરો સાથે મળી અને કરતા હોઈએ છીએ. ભુજના વ્યાયામ શાળા મેદાનમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા સતત 6ઠ્ઠા વર્ષે ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. પૌરાણિક પરંપરા અનુસાર માત્ર રાસ ગરબાઓ સાથે પર્વની ઉજવણી કરવામાં આવે છે. ખેલૈયાઓને ગૌમૂત્રના છંટકાવ અને તિલક કરી પ્રવેશ આપવામાં આવે છે. મહિલાઓ અને પરિવાર માટે અલગ અલગ રાઉન્ડ રાખવામાં આવે છે. પશ્ચિમ કચ્છ પ્રમુખ જયમલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગરબીની ખાસિયત છે. દરરોજ હજારો માતાજીના ભક્તો શક્તિ આરાધના માટે ઉમટે છે. આ નવરાત્રી અમારું આજે 6ઠું વર્ષ છે. આ નવરાત્રીમાં અમારી વિશેષતામાં એવું છે કે જે શરૂઆતમાં દીકરીઓ આવે 1 થી 9 વર્ષની એમનું પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ આરતી કરવામાં આવે છે. ત્યારબાદ જે ગરબા રમવામાં આવે છે, માત્ર ને માત્ર ગરબા રમાય, કોઈ પિક્ચરના સોંગો કે વગાડવામાં આવતો નથી. જેમાં બહેનોનો રાઉન્ડ અલગ હોય છે અને પરિવારનો રાઉન્ડ અલગ હોય છે. ગૌમૂત્રનો છંટકાવ અને તિલક કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવે છે.